જે ગુજરાતમાં ઉનાળા દરમિયાન ભારે ગરમી પડે છે તે અચાનક કમોસમી વરસાદથી સ્થિતિ કેટલી ગંભીર બની શકે તેનો જીવન દાખલો ગઈકાલે જોવા મળ્યો. પશ્ચિમી વિક્ષોભના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો અને આ વરસાદ માત્ર ઠંડક જ નહીં પરંતુ ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યો છે. સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી પાકને નુકસાન અને જીવન પર અસરના અહેવાલો સામે આવી રહ્યા છે. તો આખી સ્થિતિ શું છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગઈકાલે એટલે કે 3 એપ્રિલના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 26 mm વરસાદ નોંધાયો હતો, જ્યારે ગીર સોમનાથના પાટણ વેરાવળમાં 25 mm અને ભાવનગર શહેરમાં 17 mm વરસાદ નોંધાયો હતો. ખંભાળિયા અને ઘોઘા વિસ્તારમાં 16 mm જેટલો વરસાદ પડ્યો હતો અને કચ્છના અંજાર અને મુન્દ્રામાં હળવો વરસાદ નોંધાયો હતો. અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 1 થી 6 mm સુધી વરસાદ પડ્યો હતો. અચાનક પડેલા વરસાદનો સૌથી મોટો ફટકો ખેડૂતોને લાગ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઉનાળુ પાક જેમ કે મગ, તલ, મગફળી અને જીરુંને નુકસાન થયાના અહેવાલો સામે આવ્યા છે. ઘણા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક બગડવાની ભીતિ ઊભી થઈ છે. તેજ પવન અને વરસાદના કારણે કેરીના બગીચાઓમાં કાચી કેરી ખરી પડી હોવાના પણ અહેવાલો છે. તેને કારણે કેરી ઉત્પાદકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. માત્ર ખેતી જ નહીં પરંતુ માળખાકીય નુકસાન પણ સામે આવ્યું છે. પોરબંદરમાં ભારે પવનના કારણે એક મોબાઈલ ટાવર તૂટી પડ્યા હોવાના ઘટના નોંધાઈ છે, જે આ કમોસમી હવામાનની તીવ્રતા દર્શાવે છે. આ સાથે જ હવામાનમાં અચાનક ફેરફારના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે. શરદી, તાવ, ગળાના દુખાવા અને વાયરલ ઇન્ફેક્શનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી નાગરિકોને સાવચેત રહેવા અને જરૂર હોય ત્યારે જ બહાર નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે. એકંદરે જોઈએ તો આ કમોસમી વરસાદ ખેડૂતો માટે મોટો ફટકો સાબિત થઈ રહ્યો છે. અને હવે સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર તાત્કાલિક નુકસાનનું સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપશે? અને શું આવી અચાનક હવામાન પરિસ્થિતિ સામે કોઈ લાંબા ગાળાની તૈયારી શક્ય છે? હવે જોવાનું રહ્યું કે તંત્ર કેટલું ઝડપથી કામગીરી કરે છે અને ખેડૂતોને કેટલી રાહત મળે છે. આ મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટ કરીને જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.